હા લે ખરા ટાઈમે બંધ થઈ જાય આ તો હેરાન કરી નાખ્યો મને પેટ્રોલ તો મય હ બંધ થઈ જાય લે એ બાપા રે ચાવ થઈ જાય તો સારું પેલો દારૂ ને મરી જાય રૂપિયા લઈને આવ્યો ફૂલ થઈ ગયો બોલો મને મારો બેટો 5 લાગે મોનો ના મોનો પણ આટલા બધા રૂપિયા તો દારૂ હુલ્યા પીતા છે જિંદગી આવી હારી તો અમારે તમારા જેટલા રૂપિયા હોય ને તો અમે આ દારૂ બાર ધંધા ના કરો દારૂ બાર મેળ દો આ તો ઠીક હું આવી ગયો સમયસર પેલો બાઈક વાળો તમે ઉલાડી મેલો તો રૂપિયા બહુ કમ ના આટલા બધા રૂપિયા તો આ દારૂ બાર પીવાનું છોડી મેલો આ દારૂ મજા નહીં કોઈ ના ઉલાડી બરાબર મને કોઈ ના ઉલાડી બરાબર અલ્યા પેલામાં અમને માર શું કહેવું વાપરો મારી વાત વભરાય તમને સંભળાય બોલું તો બધું સંભળાય કમ્પ્લીટ તું ગોડા ચમ કરો સંભળાય ગોડા રે કરો આલ્યો આ પૈસા તમારા પૈસા અલ્યો આ પૈસા તમારા અરે આ દારૂ બારૂ બંધ કરો આટલા બધા પૈસા ના દે હરાય પી ભાઈ ક્યાં ગોમ ના હો એ મારી મદદ કરી ક્યાં ગોમ ના તમે એ ગોમ જાતે બધું હા એ મારી મદદ કરી આ પૈસા હું તો ઇનામ આલું રે અરે આટલા બધા રૂપિયા મારે શું કરવા મારે કોઈ પૈસા કોઈને જોતા નહીં તો ઇનામ રાખ આલ્યું ઇનામ આલું તને જો મોટા ભાઈ હું તમને કહું મારા આ પૈસા જોતા નહીં તમે આ પૈસા રાખો હું કોઈના પૈસા ફોકટ ટાઈમ એમ લેતો નહીં બધું પૈસા લઈ જા મારી મહેનત થી કમેન્ટ ખો એ બરોબર મારા ભાઈ હું તને ઇનામ આલું હું તને મારો જીવ બચાવ્યો ને એટલે હું તને ઇનામ આલું તું પૈસા લઈ જા તો હું તમને એમ કહું કે આટલા બધા રૂપિયા તમારે આટલા બધા પાર્ટી દેખો તમે તો દારૂ લે પીવો કોઈ દુઃખ તમારે તું પૈસા લઈ જા તને ઇનામ આલું જા એટલે હું કેવું અમને માર એટલે ઉભા રહ્યો હું તો મિલ જતો કહું તમારે હું જતો રહી તું જા હું જતો રહી ગાડી તો સારું આ ગાડી પૈસા આટલા બધા પૈસા મારે મના લીધા મને અમીર લાગે હોય રહ્યો પણ હવે કોકના પૈસા ટકા લેવા એ જોખમ કહેવાય નસીબ છે મારા ભાઈ હેડોન ચાલી ગયો મને બીજું હું રાખું બી તો જો કદાચ પાહો આવે તો કદાચ ભીધી નથી એમ કદાચ આલી જાય પાહો નશોથી તો પાહો આવવા લેવા તો હું નક્કી પણ વાંધો નહીં રાખવા દે હેડ નહીં ભેતલા ભીથલામાં કોટમને કોક લઈ જાય ના કરી મના લે બરોબર લઈ જવા દેડો બસ મારો બેટો જબર હતો આઈ હો ના ઓળખાણ આલી કે ના ગામનું નામ બતાવ્યું ને કોઈક નામ ગામનું નામ બતાવ્યું તો કોઈક લેખે લાગો આ બાઇક ચાલુ થઈ જાય તો સારું હા હું છું ભાઈ અલે આ બાઇક ચાલુ થતું નહીં મૂકી કેમ બાઇક ચાલુ બગડ્યું ખો શી ખબર ચાલુ થતું નહીં તો હું મારું કી આ બાજુમાં ઉતાર્યો મને ઉતરતા નહીં ફાવતી એ બાજુ પકડજો વાત તો સાચી હો તમારી એટલે આ પૂરી તો એમ નહીં તે પૂરી વાત શું થઈ ગયું એટલે આ સેન્સર વાળું બાઈક આ ઘોરી વાપ કરે તાના થાય ચાલુ એવું હોય તાના યાર હું તમે એટલે હું તો નવું બાઈક પહેલી વાર કોલો આપણો તો આ બધી ખબર પડે થઈ ગયું ને થઈ ગયું લે હા મુખી વાહ આ સેન્સર વાળું બાઈક ખરેખર તમે ગોકુલપુરના મુખી ખરા હા
ભાઈ વાહ. કીકુ મારે મારે તૂટી જતો હોય ને હા સાચી વાત, તમે આવી ગયા સારું કરી ગયો. હા અમે આપણે કરવા જો હું આમ જ જાઉં. હલાવો તાર. જવા દો હવે, ના થાય બંધ. ચકલો આ પૈસા જોઈને ખુશ ખુશ થઈ જવાનો કે કાકા આટલા બધા પૈસા લાયા છો અહીં. ઘરમાં જઈને ખોલવા દે, કોકની નજર લાગી જાય. એ ચાર નહીં નાખું વરાગજી. આજ મારો દારો હારો ગયો લાગે. આજે કોકનું મોઢું હારું જોયું લાગે. એમાં આટલા બધા પૈસા મળે મને. લે ચકલા લે ચો ના આવી ગયો લારે. તો મને ટોકો ખેટ ટકતો જ નહીં. હાશ અભ્યાસ તો ઠેકાણે થઈ ગયા. પણ હારું મને તો મનમાં શંકા એક રહે. આ કોકના પૈસા રાખવા મને ગમતું નહીં. મારે ખાલી ખોટા કોકના પૈસા લેર નહીં કરવા. પૈસા પોલીસમાં જમા કરી તો કેવું રહે. પણ ના ના પોલીસમાં જમા કરાવીશ તો કદાચ એ વ્યક્તિ પાછો કાલ ઉઠી લેવા આવશે તો આ તો કદાચ નશામાં તો મને આલી જોયો રહ્યો. નક્કી ને કાલ ઉઠી લેવાય આવે બે દાળ હાચવીને રાખવા દે. પછી ના પે ઠેકરું પડે તો પોલીસ ઠોરામાં જઈને આલી દેવું. ખાલી ખોટા આપણે કોકના પૈસા શું કરવા. આપણે થોડું ખાવાનું થોડું જીવવું. ખાલી ખોટી બીજી મગજમાં એમ નહીં પડવાનું. શું જાય તું તો એને બજારમાં જતો. આખો દારો ફર 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 ફર. હું કહું હા હવે તું ને આ પૈસા પડ્યા બરોબર. આ પૈસા હોય કદાચ હું આખા પાડો તો આ પૈસાનું ધ્યાન ફરજિયાત તારા રાખવું પડશે. શું લાય આટલા બધા પૈસા? એ બધું તારા હું કોમ હું તો ન કહું પૈસાનું ધ્યાન રાખજે. હા હેડો જોઈ લાયેલા આપણે સારું અમે કોમાં થઈ ગયું આપણું હવે. સારું કોમ હવે અમે હું એક બાઇક લઈ આલો અને ગાડી લઈએ આપણે. એ તુફાન મેલે કોના ની તો હમણાં બે બધા દોત બાર નહીં હારી જા. આપણે હા ને ઇજ્જત વાળા હતા, ઇજ્જત વાળું રહેવાનું. પણ ભગવાન આલે આપણો ને હવે હું ભગવાને આલે પૈસા આઈ રહ્યા. ભગવાને કોઈ આલે નહીં. તો આ તો બીજા માણસ ના એ ભાઈ પીને આવ્યો તો અને ભાઈ પીધા પૈસા મને આલીને ગયો. અને આ બધું મગજને પૂછું તું કાઢ નાખ. આપણે જો ઈમાનદારથી જીવ્યા ને ઈમાનદારી જ જીવવાનું હોય. ભગવાને હાથ પગ ચાવ શાના માટે આલ્યા? મજૂરી કરવા માટે. મજૂરી કરો ને પોતાના દમ પર આગળ આવો. શું કીધું? ત્યાં તમે કોઈ બાઇક લાવી દીધો. ના મજૂરી કરો ને પોતાના દમ પર આગળ આવો. ભગવાન તને બે હાથ પગ આલ્યા, મને પણ બે હાથ પગ આલ્યા. બરોબર? એટલે મજૂરી કરીને જ જીવવાનું. આપણે કોઈનું ફોગણનો પૈસા આપણે ખાવાનો નહીં. તો ઠીક હે કે હજુ બે દાડાથી રાહ જોઈ ભાઈ કદાચ આવો પાછો તો બરોબર. ના આવતા પૈસા પોલીસ સ્ટેશન જમા કરાવી દેવાના. હા ના હવે તો આપણે લઈ લેવાના. પાહુ કમ આલવા એવી પાછા? લાલચ એવી રાખવાની જ નહીં. આ તને કઈ દુના એવી લાલચ નહીં રાખવાની. તું ચિંતા ના કરે. તારા બાઈક તારા કોઈ જોતું છે ને તો હું મજૂરી કરીને તને લઈ આવીશ. પણ આપણે કોઈનો ફોગણનો પૈસા જોતો નહીં. અને તું એ મગજમાં જિંદગી ઉદ્યા કાઢ નાખજે. કોઈ એવી લાલચ પૈસા રાખતો નહીં. ઈમાનદારીથી જ જીવવાનું. શું કીધું? તાર ધ્યાન રાખજે. કાકા આટલા બધા પૈસા જડ્યા તો યાર વાપરતા નહીં. ઈમાનદારી તારે કોણ ઈમાનદારી વાપરે હ? બધા હવનું કરીને બેસી જાય. મારા કાકા શિખર ચોહી લઈને આવે હ બધું નવું કરવાનું. કેટલા બધા પૈસા મારા જોડે હોય ને તો તારે ચોન તો ફરતો હોય હું તો લઈને બધું. આટલા બધા પૈસા મારી જોડે હ ને મારે હવે કરું હું. અને એ વ્યક્તિ તો કોઈ ભાર નહીં આલી જ નહીં. એમને એમ જતો રહ્યો. હવે મારે એ વ્યક્તિને ચો ખોરો અને આટલું બધું ટેન્શન લઈને મારે ચો ફરવું. એક કોમ થયું હ. આ ગિલાજી બધે ભંગાર લેવા જાય. મારા ને ગિલાજી જોડે જવા દે. કદાચ ગિલાજી જોડે કોકીની પાર મળી જાય તો એને ખબર હશે. કારણ કે બધા ગોમડે ગોમ ભંગાર લેવા જાય. એ જ જવા દે. કદાચ શરીરથી તો ઓળખું હું થોડા જાડા હતા, ગોર ઉઠારા હતા. કદાચ જરા ઓળખી પાડો તો જવા દે.